જય વડવાળા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે છે ને કમ્પ્લીટ થઈને દૂધ ભરાઈ ગયું ને દૂધ વહી ગયું ને અત્યારે તો આપણે છે ને ઘરે આવી ગયા છે ને ઘરે થઈને હવે જવું છે સલાખાને પોટકું દેવા જવા દેખાય તમને, કારણ કે નીણ ભરવા ગયા છે માલવાળા જઈને સલાખા પુગાડવા જવાનું છે. તો આપણે વાડી આવેલા છીએ, સલાખા પુગાડી એવી ચા ને ચા પાણી બધું હારે હાલે છે આમાં. તો ત્યાં 10 વાગ્યાની ચા બની ગઈ છે અને વાહિદાનું કામ ચાલુ છે. કેપ ચડાવી દીધો બધા વાહિદાનું ચા પી, એક એક રકબી ચા પીને કેપ કેવડો સડી જાય તમારે. રકબી ચા પીને બધા કેપ ચડાવી દીધો એટલે બધા છે ને કામ કરવાનું ને આપણે જઈએ ને સલાખા દઈએ પેલા પોટકું આપણું લઈને પોટકું દેવા જવાનું છે. આપણે દઈ આવી પેલા આપણે સલાખા લઈને આવી ગયા છીએ. લહણના પાંદડા ગાંહડી બાંધી છે ઘટ્યા હતા ને એટલે આપણે લઈને આવ્યા હતા સલાખા દેવાને. લહણને પાંદડા ભેગા કરે છે કારણ કે માલને નીણમાં જોઈએ એટલે ભેગું વ્યવસ્થા કરવી પડે. અને આજે રિક્ષામાં લઈને જવાના હતા આપણે, જેટલી ગાડી થાય ને બધી રિક્ષામાં લઈને જવાની છે આપણે. નાની ગાડી બાંધે છે, લહણના પાંદડા છે બધે અહીંયા ભેગું કરે છે વાસુરભાઈ માને. કેટલી ગાડી થાય? કેટલી ગાડી થાય? 10-12 ગાડી થાય. બધી રિક્ષામાં લઈને જવાની છે આપણે, એટલા ભેગા કરવાના છે. એટલી ગાડી બાંધી લીધી 5-6 તો ગાડી ભરાય છે આપણે લણના પાંદડાની ત્યારે, કારણ કે માલ હાટું તો નીણ તો ભેગી કરવી પડશે. ફૂલ થઈ ગઈ એમ. અને આપણે જાય એટલું લસણ વીણસામાંથી જેડું છે એટલું બહુ ઝાઝું નથી. તો અત્યારે છે ને અમે પાંદડા ભરવાની છે ને મારા મિત્ર અશ્વિનભાઈ અજાડિયાની વાડીએ છે અમે અત્યારે ભાઈ, કારણ એની ન્યાજ આપણે આ પાંદડાની ભરવા નતા, એની ન્યાજ એની વાડીએ જ ભરવી છે પાંદડા. અશ્વિનભાઈ તમે વિડીયો જોતા હોય ને તો કોમેન્ટ કરી દેજો. અત્યારે એમ છે ને તમારી વાડી આવ્યા છે પાંદડા ભરવામાં, લસણના તમારે લસણ હતું ને એના પાંદડા ભરવા આવ્યા છે. એટલે અશ્વિનભાઈ તમે છે ને કોમેન્ટ કરી દેજો વિડીયો જોઈને કે આમાં તમારી જ વાડી છે, જોઈ લો એકવાર. તમે અમદાવાદ છો પણ તમારી વાડી તમને બતાવી દઉં અહીંથી. હા જો ગાંહડિયું ખડકવાનું થઈ ગયું ચાલુ. હવે રિક્ષાનો ફેરો મારી દેવી, ગાંહડી વહી જાય બધી ઘેરે. નીણ બધી થઈ ગઈ ભેગી એટલે હાલો એ રિક્ષાની ભરી ના તો આપણે પેલા ઘેરે આગળ વયા જઈએ. આગળ મળીશું પાછા. અત્યારે જો મકાને પોગી ગયા છે આપણે બહારથી જો બતાવીશ તમને બધું એટલું કમ્પ્લેટ થઈ ગયું છે ને કેવું લાગે છે જરાક કોમેન્ટમાં બતાવી દેજો. આજનું કામમાં તો આ દાદરના ટપ્પા હતા, દાદરાના, ને બીજું કામમાં તો આ એલિવેશન બાકી હતું કાલનું. આજી મારી દીધું એટલે કેવું લાગે, મસ્ત મજાનું થઈ ગયું છે બધું. તો આવી રીતે કામકાજ ચાલુ છે અમારે. હવે થોડું ઘણું રહ્યું છે, બાકી બહુ જાજુ તો કંઈ રહ્યું નથી. બધું થઈ જાય એટલે પછી આપણે પ્રસ્થાન કરી દેવાનું છે, રહેવા વિયાવાનું થાય. હવે તો નજીકનો ટાઈમ આવતો જાય, નજીકમાં જ આવતું જાય બધું આપણે રહેવાનું. તો આપણે એ બધું થઈ જાય રેડી એટલે પછી સીધો સામાન ફેરવાનું ચાલુ કરી દેવું છે. કારણ કે અમે બહુ ભરજામ રહ્યા સર છે મકાને રહીએ એટલે શાંતિ થઈ જાય બધાને. ચાલો પાછી આગળ પાછા મળ્યા. ચાલો હવે છે ને આવી ગયા છીએ આપણી છત ઉપર. આપણે પાછળનું બેકગ્રાઉન્ડ તો વાદળા છે, વાદળાનું એક અલગ જ દેખાઈશ કે કાચ તો સમજો જાણે ખેતરમાં કેમ ટેપા પડી એવા થઈ ગયા છે બધે વાદળા. આજ તો 2 દિવસથી નહોતા આવ્યા, ત્યારે આવ્યા છીએ. આજ કીધું ધાબે ચડી આવી ને બધું જોઈ લઈ નજારો હરખો બધો આજનો. મને આમાં તડકો આવે છે આમાં બહુ જ ત્યારે હજી દેખાતું નથી બરોબર. આમ કરવું પડે સાયા જે ફળિયામાં દેવીઓ પાસે જયમલ હું ટાયર હાંકવાનું ચાલુ કરી દીધું છે એને. નથી આવડતું હાંકતા નથી આવડતું.
હાંકવા દે એને. આવડતું નથી ને. લ્યો પડી ગયો. હા જો ભાઈઓ મારે અહીંયા પૂગી ગયા હાંકવા હજી. બોલો નીચેથી કે નો મજા આવે ત્યાં આવી ધાબા ઉપર. હા મેં દિવાલ ઉપર છે કૂતરું કેવું આવેલું જાય છે તમને બતાવું છું. અને બીજું કૂતરું ચડવાની તૈયારીમાં લાગે છો. તમારા નિશાળમાં જેમ કૂતરા ચડે છો. ચડવાનું છે આ કૂતરાને કી તારે વાટે છે. ચડવાનું નથી લાગતું આને હવે લખી એવું. અને જો અહીંયા શીકુડીમાં શીકું પણ કેવા મસ્ત મસ્ત આવી છે ને અત્યારે આ શીકુનું જ્યુસ પીધું ને મજા જ આવે રાખે એમ જો એવા મસ્ત શીકું છે અત્યારે અહીંયા કેવા લાગે છે. તો શીકું ખાવા હોય ને તો બધા આવી જાય જો. શીકુડી આપણી નથી ભાઈ પાડોશીની એની છે. આપણી શીકુડી નથી આપણે ખાલી કેવી. ના ને અમારે રમત ચાલુ કરી દીધી. ટાયર લઈ એવા છે ને આપણે પહેલાં આવું બહુ ટાયર ફેરવા હો. નાના હતા ને ત્યાં ટાયર અમે બહુ ફેરવતા જયમલ. આ 5 વાગતા ને જયમલ હો 5 વાગતા ને નિહાળે થાય ને તમે છે ને ટાયર લઈને બધા ફેરવવા વ્યા જતા રજા પડે ને એટલે. એમ ન ફેરવતા હું શીખવાડું લાય. આવી રીતે રમતા નથી આવડતું. વાસુ કાકા ને બહુ ફાવકા. વાસુ કાકા બહાર નો વ્યૂ જાય.